કેશોદ પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા 4 ઇસમોને રંગે હાથે ઝડપી લીધા હતા. કેશોદ પોલીસ સ્ટેશન દ્વારા પેટ્રોલિંગ દરમિયાન જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી, જેમાં ઘોડી પાસાનો જુગાર રમતા 4 ઇસમોને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ અને જુગારનો સામાન કબજે કરી જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાપી, પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકભાઈ સિસોદિયા, સુરેશભાઈ ભંભાણા, ભરતસિંહ સિસોદિયા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન જૂની શાક માર્કેટના નાકા પાસેથી બાતમી મળી હતી કે જવાહર ચોક તરફથી ગલીમાં કેટલાક ઇસમો જાહેરમાં ઘોડી પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમે છે. પોલીસ સ્ટાફ અને પંચો સાથે સ્થળ પર રેડ કરતા 4 ઇસમો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસને જોતા નાસવાનો પ્રયાસ કરતા હતા, પરંતુ તમામને પકડી પાડવામાં આવ્યા હતા. કેશોદ પોલીસ દ્વારા પંચોને રૂબરૂમાં પૂછપરછ કરતા હસનભાઈ, અલારકભાઈ, અફઝલભાઈ, દોસ્તમાનભાઈ તેમજ ફારૂકભાઈ, હસનભાઈ, હબીબ શાહ, આમદભાઈ રહેવાસી બધા લીમડા ચોક કેશોદને રોકડ રૂપિયા 3890 સાથે ઝડપી પાડી જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે કેસિંગ સાથે રાજુ પંડ્યા, કેશોદ.